દરિયાકાંઠાની સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા ઉદ્દેશ્ય સાથે ભારતના બે છેડા ગુજરાતના લખપત કિલ્લા અને પશ્ચિમ બંગાળના બકખલીથી બે ખાસ સીઆઈએસએફ ટીમો એક સાથે રવાના થઈ હતી। સલામત દરિયાકાંઠો સમુદ્ર ભારતના પ્રેરણાદાયી દ્રષ્ટિકોણ સાથે શરૂ થયેલી આ યાત્રા ફક્ત સાયકલ રેલી નથી, પરંતુ દેશના 6553 કિલોમીટર લાંબા દરિયાકાંઠાની સુરક્ષા માટે સામૂહિક પ્રતિબદ્ધતા છે। 130 સાયકલ યાત્રીઓમાં 65 મહિલા કર્મચારીઓ છે, જે દળની કાર્યકારી શક્તિ અને નિશ્ચય દર્શાવે છે। વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026 જે એક પ્રમુખ રાષ્ટ્રીય જાહેર આઉટરીચ અને જાગૃતિ પહેલ છે। મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી યાત્રાને રવાના કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે મુખ્ય અતિથિ તરીકે આ પ્રસંગની શોભા વધારી હતી। લીલી ઝંડી બતાવવાની સાથે જ 25 દિવસીય મેગા રાષ્ટ્રીય આંદોલન ઔપચારિક રીતે શરૂ થયું, કારણ કે બે સીઆઈએસએફ સાયકલિંગ ટીમો એક સાથે બખાલી અને લખપતથી રવાના થઈ હતી। લખપત કિલ્લા ખાતેથી અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સાયક્લોથોનનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં 130 જવાનો જોડાયા હતા। આ સાયકલ યાત્રા 22 ફેબ્રુઆરીના રોજ કોચી ખાતે સમાપ્ત થાય તે પહેલા 9 દરિયાકાંઠાના રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા ભારતના પૂર્વીય અને પશ્ચિમી દરિયાકાંઠા પર આશરે 6500 કિલોમીટરનું અંતર સામૂહિક રીતે કાપશે। ડાયરેક્ટર જનરલ સીઆઈએસએફે જણાવ્યું હતું કે સાયક્લોથોનનું આયોજન વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે, જે પ્રતિષ્ઠિત ગીત છે, જેણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને પ્રેરણા આપી હતી અને રાષ્ટ્રીય એકતા, બલિદાન અને સામૂહિક સંકલ્પનું પ્રતીક છે। આ ઐતિહાસિક સંદર્ભમાં આ પહેલ રાષ્ટ્રની મહત્વપૂર્ણ દરિયાઈ સરહદોની સુરક્ષામાં નાગરિકોને જોડીને વંદે માતરમની ભાવનાને સમકાલીન કાર્યવાહીમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરે છે। કાર્યક્રમના ઉદ્દેશ્યો દરિયાકાંઠાના સમુદાયોને ડ્રગ્સ, શસ્ત્રો અને વિસ્ફોટકોની દાણચોરી જેવા જોખમો વિશે સંવેદનશીલ બનાવવા અને સતર્કતાને પ્રોત્સાહિત કરવી, મજબૂત દરિયાકાંઠાના સુરક્ષા નેટવર્ક માટે દરિયાકાંઠાના સમુદાયો અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે ભાગીદારી મજબૂત કરવી, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદો અને સુરક્ષા કર્મચારીઓ અને તેમના પરિવારોના બલિદાનને સન્માન આપી વંદે માતરમની ભાવના કેળવવી, ભારતની સમૃદ્ધ દરિયાઈ વિરાસત, પરંપરાઓ, ઇતિહાસ અને ભૂગોળની ઉજવણી કરવી, જેમાં દરિયાકાંઠાના સમુદાયો, ખાસ કરીને માછીમારોના અમૂલ્ય યોગદાન પર પ્રકાશ પાડવો, યુવાનો અને દરિયાકાંઠાના સમુદાયોમાં ફિટનેસ, શિસ્ત અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવું, રાષ્ટ્રના તટ પ્રહરી તરીકે દરિયાકાંઠાના સમુદાયો, ખાસ કરીને માછીમારોની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂકવા માંગે છે। મુસાફરી દરમિયાન સાયક્લોથોન પર દરિયાકાંઠાના ગામડાઓમાં રોકાશે, જેને સીઆઈએસએફ દ્વારા સતત વર્ષભરમાં જોડાણ માટે દત્તક લેવામાં આવશે। પોર્ટ ઓથોરિટીઝ અને દરિયાઈ એજન્સીઓ જેવા મુખ્ય હિતધારકો સાથેના સંકલનમાં સ્થાનિક યુનિટ્સ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલ દ્વારા સમર્થિત સામુદાયિક કલ્યાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પ્રવૃત્તિઓ હાથ ધરશે। યુવા નાગરિકોને ઉત્પાદક રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા માટે ભરતી જાગૃતિ અભિયાન, રમતગમતની પ્રવૃત્તિઓ અને યુવા સંવાદ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। ये जो साइक्लोथॉन है, सेकेंड एडिशन साइक्लोथॉन है, इसका मुख्य उद्देश्य है देश का एकता और देश का जो सांस्कृतिक विविधता को सेलिब्रेट करना और कोस्टल सिक्योरिटी का जो संदेश है उसको तटीय लोगों तक पहुंचाना और सरकार, भारत सरकार का और गुजरात सरकार का जो भी स्कीम्स है, जन कल्याण स्कीम्स है, उसके बारे में भी संदेश पहुंचाना लोगों से और लोगों से तटीय लोगों का जो इश्यूज है उसको भी हम इकट्ठा करना और सर्वोपरि जो है एक फिट इंडिया का जो कल्पना है हमारा प्रधानमंत्री जी का, उसको भी हम संदेश घर घर पहुंचाने का कोशिश हम करें। सर, कितने जो जवान हैं इस साइकिल रैली में जुड़े हैं और कहाँ तक ये साइकिल रैली? टोटल 130 साइकिलिस्ट है जो ईस्ट कोस्ट और वेस्ट कोस्ट से साइमल्टेनियसली आज ही का दिन चल रहे हैं। वेस्ट कोस्ट से 65 साइकिलिस्ट हम चल रहे हैं और इसमें अच्छी बात यह है, इसमें 32 जो है महिला है और 33 जो है पुरुष साइकिलिस्ट है और हम लोग यहाँ से लखपत से शुरू होके गुजरात, महाराष्ट्र, गोवा, कर्नाटका होते हुए केरला का कोच्चि में हम जाएंगे और इसी तरह ईस्ट कोस्ट से जो बक्काली, वेस्ट बंगाल 24 परगना से शुरू होते हुए और 65 जो साइकिलिस्ट है एक्चुअली वो लोग भी वेस्ट बंगाल, उड़ीसा, आंध्र प्रदेश और तमिलनाडु, पुडुचेरी होते हुए
केरला का पश्चिम में वो लोग पहुंचेंगे। टोटल जो डिस्टेंस है 6,553 किलोमीटर को ये तय करेंगे 25 दिन में, और फरवरी 22 तारीख को हम इकट्ठा होंगे। आज अपना देश के लास्ट बॉर्डर पे लखपत तालुका जो किला है, इधर से दूसरी तरफ पे CSF की जो साइकिल यात्रा है वो आज निकल रही है। पूरी बॉर्डर में जागृति लाने के लिए जो देशना वडाप्रधान श्री और गृहमंत्री श्री अमित शाह साहब और गुजरात सरकार द्वारा जो ये आज बॉर्डर पे साइकिल यात्रा दूसरी तरफ पे निकल रही है, यहाँ से लखपत से शाम को अपना कोठारा तक जाएंगी। फिर ये जो यात्रा है वो पूरे 1.5 साल हुआ है वंदे मातरम को, और इसकी सब जागृति लोगों को बॉर्डर दरिया किनारे पे आ जाए, इसके लिए प्रोग्राम हो रहा है। तो इसके लिए पूरे अपना जवानों को मैं धन्यवाद देता हूँ, और सरकार श्री के और आजू बाजू गांव के जो सरपंच जो भी इधर हाजिर हुए हैं उसको सबको मैं खूब धन्यवाद देता हूँ।